ગુજરાતમાંથી રાજ્યસભાની 11 બેઠકો કોંગ્રેસ મુક્ત બની છે, પરંતુ રાજ્યસભાના નામોએ ભાજપના સિનિયર નેતાઓની ઊંઘ હરામ કરી છે। આ નેતાઓને રાજ્યસભાના ઉમેદવારોના નામ અને ઉંમર જોતા બીક બેઠી છે। સિનિયર નેતાઓના પત્તા કાપીને યુવા ચહેરાઓને તક આપવાની ધૂન જો રાજ્યસભાની જેમ આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ લાગે તો અનેક નેતાઓના હરિરસ ખાટા થઈ શકે, અનેક દિગ્ગજોના પત્તા કપાઈ શકે, જેને લઈને સિનિયરોમાં ફફડાટ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ચોક્કસ કોઈ સંદેશો રાજ્યસભાના નામો પરથી આવતા હોવાની સિનિયર નેતાઓમાં ચર્ચાઓ શરૂ થઈ છે। રાજ્યસભા માટે સામાન્ય રીતે 62 વર્ષથી ઉંમરના વયના તક આપવામાં આવતી હોય છે, પણ આ વખતે એકમાત્ર રાજુભાઈ શુક્લા જ છે જે 62 વર્ષના છે। બાકીના ત્રણેય નામ ખૂબ યુવાન ચહેરામાં છે। જો રાજ્યસભામાં પણ યુવાનોને મોકલવામાં આવતા હોય તો 2027ની વિધાનસભાની ચૂંટણીમાં કેટલીક ઉંમરનાને ટિકિટ અપાશે તે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। મોટાભાગના સિનિયર નેતાઓ હવે વિધાનસભામાં ટિકિટ નહીં મળે તેવું મન મનાવી રહ્યા છે। રાજ્યસભામાં પણ નો રિપીટ થિયરી લાગુ કરવામાં આવી છે, તો શું ફરી 2027માં નો રિપીટ થિયરી હશે? તે વિચાર માત્રથી કેટલાક મંત્રીઓ અને ધારાસભ્યોની ઊંઘ હરામ થઈ ગઈ છે। જોકે ભાજપના સામાન્ય કાર્યકરને પક્ષ માટે કામ કરશો તો ગમે ત્યારે નંબર લાગી શકે તેવી આશા પણ બંધાઈ છે। ભાજપમાં દિગ્ગજ અને સિનિયર નેતાઓની લાઈન લાગી છે, જેમને આગામી વિધાનસભામાં જવાની બીક હોઈ શકે છે। એવા એક ડઝનબંધ નેતાઓ છે। રાજ્યસભામાં ભાજપે જૂના નેતાઓને રિપીટ ન કર્યા અને યુવાનોને તક આપી। જો આ તર્જ એટલે કે ઉમેદવારોની પસંદગીની પદ્ધતિ આગામી વિધાનસભામાં લાગુ પડે તો કેટલાક મંત્રીઓ અને દિગ્ગજ ધારાસભ્યોનું શું થાય? શું તેમના નામ કપાઈ જશે? કેટલાય એવા ધારાસભ્યો છે જેઓ લાંબી ટર્મથી ધારાસભ્ય પદ ભોગવી ચૂક્યા છે। સિનિયર અને દિગ્ગજ ધારાસભ્યની લિસ્ટમાં યોગેશ પટેલ પણ હતા, જેઓ વડોદરામાં માંજલપુર બેઠકથી સાંસદ હતા અને ગત અઠવાડિયે તેમનું નિધન થયું છે। જોકે તેમનું પત્તું તો ગત વિધાનસભાની ચૂંટણીમાં જ કપાવાનું હતું। તત્કાલીન પાર્ટી પ્રમુખ CR પાટીલે ઉંમરનો જ્યારે નિયમ બનાવ્યો, પણ વડોદરાના ધારાસભ્ય સ્વર્ગસ્થ યોગેશ પટેલને તે નિયમ છે તે લાગુ પડ્યો નહોતો। કહેવાય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બંનેએ વડોદરા માંજલપુરથી યોગેશ પટેલ જ ચૂંટણી લડશે તેવું અગાઉથી નક્કી કર્યું હતું। યોગેશ પટેલ સતત 8 ટર્મ સુધી ધારાસભ્ય રહ્યા। યોગેશ કાકાના હુલામણા નામથી બધા તેમને બોલાવતા, પરંતુ 2022 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના કોઈ નીતિ નિયમો યોગેશ પટેલને લાગુ પડ્યા નહોતા અને તેમને ટિકિટ અપાઈ હતી। ભાજપના રાજ્યસભાના 4 સાંસદોએ ઉમેદવારી કરી છે। રાજુ શુક્લા, મુકેશ રાઠવા, માનસી પરમાર અને જીતેન્દ્ર કંજારિયા સાથે 1239 વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિત મંત્રીમંડળના સભ્યો અને હોદ્દેદારો ત્યાં હાજર રહ્યા। પસંદગી પ્રક્રિયામાં પક્ષ માટે દોડનાર કર્મઠ વ્યક્તિત્વ, યુવાન, જાતિ સમીકરણ, પાયાના કાર્યકર અને શિક્ષિત ઉમેદવારો પર કળશ ઢોળાયો છે। એક બ્રાહ્મણ, એક સથવારા, એક કારડિયા રાજપૂત અને એક આદિવાસી કાર્યકરને રાજ્યસભામાં જવાની તક આપી છે। ભાજપના રાજ્યસભાના 4 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે, પરંતુ આ બધાની વચ્ચે હવે સિનિયર નેતાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે પોતાની ટિકિટ કપાવવાને લઈને। ત્યારે આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે? આપના શું વિચાર છે? આપના મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો।